નવા વર્ષના બધાયની જાજા સીતારામ। રામ રામ ને સીતારામ બધાયની। સીતારામ બધાયની નવા વર્ષના જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ ને જય માતાજી, જય સિયારામ। જૂના લુગડામાં નવા વર્ષના સીતારામ। એ અમારે હે ને જવાનું હે હનુમાન બાપે। પેલા બાપા બેઠા, બાપુ અટાણે તડકે બેઠા। राम राम सीताराम। જાય હનુમાન બાપા મંદિર। हाँ राम राम नवा वरस में कहाँ हाथ तारो कान पकड़ा के तो कान पकड़ो तारो। सीताराम सीताराम સીતારામ કરતી નથી કામ माथा कोई નથી કીધા। સીતારામ કેમ છો? આને વિડિયો હાલો। અરે અરે સીતારામ अरे बापू नो तो हाथ मुक तो मैं कहता हूं से टाटिया नो मुक। अरे आओ मफत में लड़े ले हूं। सीताराम सीताराम नवा वरस में સીતારામ વારો તો આવવો જોઈએ ને। તો બચ્ચા પાલટી પૂગી એ હેઠો ઉતરતા અવરા ન કરાયો। જા અરે બાપાને ઘેર આવ્યા હતા સીતારામ કરવા એ હનુમાન બાપે જઈએ પછી મામાને ઘેર જઈએ। વાહ પાટાડિયા દેખતા ને આ સીતારામ બધાયની જાજાથી હા ભાઈ ને પછી મામાની વાડીએ જઈએ। રોડી ફૂઈ છે ને ઘેર હે એનો પગ દુખે ને તે બહુ હાલો સાલો નથી કરતા એટલે બાકી તા મામો ને બધાએ હે હા વાહ હા સપરું કઈ તે આ હાઈ છે હા આ મૂકવાનું હે ને કઈ આપું તો મંગી કા હનુમાન બાપુ બનાવવા ખાલી આ ઓલા દીવાબત્તી કરવા હાટું થઈને જો સપરું હે ને મૂકવાનું હે તરી કોઈ નો આવે ને ઉડે ગાઈ અટાણ સુધી હોય આ ગયા કોકી ગવાળો કર્યો ઈ અરે બાપે કર્યો હોય એક નેત હાલો પૈકી લાગેલો हाँ आ कराय आ हाथी लेने હે બાપુ बापूती नो ना ना नहीं होय भाई काરના સાપકા પાસે હોય એ જો નાથી કહેતી છે ને કે ગોલું મોલું આવવાનું છે ફાઇનલ આવે છે હા હા સેલે આવી કીપાય ને હારીમાં વિયાણી ઉંડીડા જેવા છે આ કપાની હારીમાં વિયાણી બોલ હમણાં મોટા થઈ જાય આ તો કઈક દિયો 10-10 20 રૂપિયા પસેડો દિયો કે રોગા કા રમાડો પેલા બે પીડા હું તો કમા ફેર વ્યા હે પણ એ આ વિયાણી એવા હે ને પાણી વારવામાં બહુ ધ્યાન રાખવું છે હા ત્યાં પછીની જગ્યા ફેરવવી છે થાય કો ઘરે જાય છે ને હમ પછી ધ્યાન દેજો મન બાપે જઈ આવ્યા ગોલું મોલું રમાડે આવ્યા એ જો આપડી આવ્યા રાજલ વેજલીને આવડમાં અહીંયા દર્શન કરે ને પછી જઈએ રોડી ફઈ પાસે સીતારામ કરવા હાલો રે જઈએ મામાની વાડી ને મામા ગામમાં ને અહીંયા આલે છે પાણી ને અહીંયા પડ્યા છે માંડવીના પાથરા એ લખણ વતા લખણ ડગડગાઈમાં તારા હમો આયલો એ આગિયા છે ને આગળી નહીં કોઈ આડું ફેરે સોઠીએ તો સીધે સીધો ભાગે આ બીજા ખેતરમાં જવાનો ગેટ છે કે
હાલો મોટે પાયે માણીકો બનાવી ગયો છે, બનાવી લીધો છે. એ બર્તન લેવાના છે ને બકીડી મૂકવાનું છે. આ સુલાનો બહુ હે ને ભરું કર્યા જીવને. રામો કાકા તો કહેતા હતા કે એને બકડી મૂક દેવો, એને મસાલો નાખ દેવો એટલે એ હાલે હમણાં નહીં. હાલો આવી ગયો. વાહ રે વાહ, બે ખુડી છે. મસાલો નાખી દીધો. એ આગળ હું ફરી ગયો જાય. મસાલો નાખી દીધો તમે. નાખી દીધો. તો હવે તો ઝીણકો પડે, કામ કરવાનું થાય. ઉકે નાખો પેલા. 10 મિનિટની વાર હે ને આમાં છે ને હાવ ટાઈમી વર્ગે હસતા બધાય નવા વરસમાં હાવ એવું કામ કર્યું. તવેથા બદલાય છે, આંખોમાં ધવાડો લાગે કે પેડા ખાવા હેલી વાત છે. હું આગળ શાક વઘારેલા ને તો પછી હું તવેથો લઈને બેહાનો કે આ પેડા બને એવું મને લાગતું ને બપોર સુધીમાં. મન તો લાગે હો. લાગે મને મુજ નથી લાગતું. ને જો આ હે ને રીંગણા બટેટા ને ટમેટાનું શાક નાખવામાં આવે છે. હાંજી નેકરા ભજીયામાં રોડ્યું હતું એટલે અટાણે રોટલા ખાવાનું મન થાય છે. અને અહીંયા ટમેટાની સોરી થાય છે. હું કે પેડાની ફૂલ તૈયારી સાથે હો. રીબડી થઈ ગઈ કોઈ રબડી લાલ થવા જોઈએ, લાલ. કાજુ બદામ. આઈ કલાસ ખીરે બેઠા બધાય. રોટલા કરે ને પેડાની તો વાત લઈ નકા પકા પેડે થાહે. હા કાલે હાંજી ભજીયા ખાઈને હાલ્યું તું. રોટલો તો જોઈએ ને. ફ્રીજમાં તો રહી તો થાય ને એટલા જોજે. રોટલા ખાઈને પછી ખાવાના છે. મફત ખાય ભાઈ પેડા. ઉધર કાલે મટી ને મેરા નહીં ખાય. રોકી તો ખરી દીધા. લાવો મારી ખુરશી કા બધા શાકે થોડું હાલો શાક બનવા તો દે. એક રકેબી માં બધા ડૂહી લે જાય. હાલે માં શાક જાય. થોડી ખાંડ નાખ. હાલો રકેબી આવી ગયું, પેડા થઈ ગયા કમ્પ્લીટ. ખાવા માંડો. હાલો હાલો રોટલા પેડા ખાવા હોય તો કોઈ જો અટાણે હે ને અમારે હાલે હે બકાલું વાવવાનું કામ. જો રીંગણીના રોપ સોંપી દીધા, ધાણા નાખી દીધા ને લહણ ના પડ્યું. આગળ લહણની કડી ખૂતાડી દઈએ. મોટે પાયે શિયાળાનું બકાલું વાવેતર હાલે. શિયાળાના બકાલાનું વાવેતર હાલે. કઈ ખોડવાની જરૂર ન હોય ને. ના રે ખોડવી પડતી હે. ખોડવી ન પડે ને. આને ખોડવું પડે કે ઈની લાગે છે. ખોડવું ન પડે, આડી મગદો તો લાગે. હા એમ કોઈ ન કરે. આ છે ને એક ધોરિયો કર નાખ જો રૂપારો. આ ભૂંગરું મૂકે ને તે આ બકાલું ને તો અડધું ઉગતું ધોઈ ધોવાઈ જાય. તે તાણે હે ને 5 વાગ્યા ને પરજા હે ને કઈ હસવાથી ખાવું મોડી પોરો ને
ખબર હે ને આ અટાણે છે ને ઓલો હીહો પડ્યો તો કયું શરબત હતું ગુલાબનું હતું ને બે જો વા ઘરમાં ગીર્યા આગળ મોટા હવે આગળ ફરિયા માટે સુધી રમશે જ બોલાવે ને અટાણે આખો આવ્યો પાછો બેક મીમાન જ્યાં ગા કોણ તો બે આવો ભા અમે જો બકાલું લઈને ને બકાલું વાવે ને ભાગી ગયા થઈ ગયું રેડી તે ગયરું લાગે ને આમાં કઈ બીજું ન હોય નો કામ કરવાનું